રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના મામલે એલસીબી, એસઓજી અને પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ છે। પોલીસની 5 ટીમો બનાવાઈ છે। તપાસ અર્થે અન્ય રાજ્યોમાં તેમને મોકલી છે। 2 ટીમ ઉત્તર પ્રદેશ અને 3 ટીમ મધ્યપ્રદેશમાં મોકલવામાં આવી છે। ફાયરિંગ કરનાર રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયાની પ્રાથમિક તપાસ છે। હાર્દિક સિંહે ફાયરિંગની જવાબદારી સ્વીકારતો એક વિડીયો પણ બનાવ્યો હતો। હાર્દિક સિંહે બનાવેલ વિડીયો અન્ય રાજ્યમાં બનાવ્યો હોવાનું અનુમાન છે। અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર હાર્દિક સિંહે ફાયરિંગ કર્યું હતું। બાપ દીકરો ગુના દાખલ કરાવજો। મેં જ કર્યું હોય ને મેં જ કર્યું હોય। મેં જ મોકલ્યા હતા છોકરા મારા બધા। સમજસ ને અમે તમારા જેવું કામ નથી કર્યા ભાઈ। એમ કહી કે નથી કર્યું મેં જ કર્યું હતું ને મારા છોકરા વાગ્યા તમારામાં તાકાત હોય એટલા ગુના દાખલ કરાવો મારા ઉપર ને તમારી ઓકાત હોય નહીં તમે કરો। જાઓ છૂટ છે તમે જાઓ બાપ દીકરાને લઈને। હાર્દિક તારી હે ને પંખથી તારું ઘર શેરીમાં આવે સમજસ તો તું તારો બાપ વોન્ટેડ હો જાણે। તારા ઘરે ફાયરિંગ કરાવીને મારે કઈ કામ નહોતું નકર તારા ઘરે આવત તારા ઘરમાં કરી જાત બેલ મારીને। આવ્યો તો ને મારા ઘરે છોકરા મોકલ્યા હતા ને જોવા જ મેં મોકલ્યા તારા પંપે। તું નસીબદારો મોટા કે તારા ઘર લગીને અમે નું આવ્યા। તો ફાયરિંગ કરનાર રાજકોટના રૈયા સર્કલ સુધી દેખાયો અને આ વિડીયો હતો એ હાર્દિક સિંહનો કે જેણે આ ફાયરિંગની ઘટનાની સમગ્ર જવાબદારી સ્વીકારી છે। જો કે તેણે પોતે અન્ય રાજ્યમાં જઈને વિડીયો બનાવ્યો હોય તેવું અનુમાન છે। તપાસનો ધમધમાટ હવે શરૂ થયો છે। એલસીબી, એસઓજી અને પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ છે અને 2 ટીમ ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે। 3 ટીમ મધ્યપ્રદેશમાં તપાસ માટે મોકલવામાં આવી છે। સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ઋષિ, તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગના મુદ્દે શું વિગતો મળી રહી છે? હાલ જે વિડીયો બનાવનાર હાર્દિકસિંહ જાડેજા છે તેમને પોતાના માણસો રીબડાના પેટ્રોલ પંપ ખાતે મોકલીને તેમાં ફાયરિંગ કરાવ્યાની વિગત સામે આવી હતી। હાર્દિકસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરીને તેની જવાબદારી લીધી હતી। એટલે કે પોતાને લોરેન્સ બિશ્નોઈ બનવું હોય એ પ્રકારનું તેનું વર્તન હતું અને પોતે જ કહી રહ્યો હતો કે આ હુમલાની જવાબદારી મારી છે અને મેં જ હુમલો કરાવ્યો છે। આવી સ્પષ્ટપણે તેની ભાષા હતી। આ ભાષા જોઈને પોલીસ સતર્ક બની ગઈ છે અને હાલ અત્યારે જે હાર્દિકસિંહ રાઠોડે પિન્ટુ ખાટડી કરીને વ્યક્તિ છે એટલે કે ડીવી રાણા તેનું ઘરનું પણ રેકીનો વિડીયો પોતાના સ્ટેટસમાં મૂક્યો હતો અને તેને સ્પષ્ટ કહ્યું હતું કે તું નહીં તો તારો પરિવાર મળશે। આવી ધમકી સ્પષ્ટપણે અહીંયા જે બિહાર બની ગયું હોય રાજકોટ એ પ્રકારનું વાતાવરણ અહીં રૂરલમાં જ્યારે જોવા મળી રહ્યું છે ત્યારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી છે। હાલ અત્યારે 2 ટીમ યુપી મોકલવામાં આવી છે અને 3 ટીમ મધ્યપ્રદેશ મોકલવામાં આવી છે। આ વિડીયો હાર્દિકસિંહ જાડેજા નામના જે શખ્સે બનાવ્યો છે તે રાજ્યના બહારથી તેને વિડીયો બનાવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। માટે જ પોલીસે રાજ્ય બહાર 5 ટુકડીઓ મોકલી છે અને હાર્દિકસિંહને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। જે શૂટરો હતા એટલે કે પેટ્રોલ પંપ ઉપર જે કાચમાં ફાયરિંગ કર્યું એ ફાયરિંગ કરનાર બંને વ્યક્તિ રાજકોટના રૈયા ચોકડી સુધી તેઓ સીસીટીવીમાં દેખાઈ રહ્યા છે। ત્યારબાદ પોલીસ વધુ તપાસ અત્યારે સીસીટીવી મેળવીને હાથ ધરી રહી છે। ત્યારે સૌથી મોટી આ રાજકોટ જિલ્લાની ઘટના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર આ ફાયરિંગ થયું અને સમગ્ર ગુજરાતમાં અત્યારે ચકચાર મચી છે અને જાણે એક ગેંગ વોર રાજકોટ જિલ્લામાં શરૂ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ રૂરલ પોલીસનો ખોફ ગુનેગારોમાં છે જ નહીં તે વાત આ ઘટના પરથી ચોક્કસપણે સામે આવી રહી છે। હવે જોઈએ રાજકોટ જિલ્લા પોલીસ વડા આ મામલે શું કરે છે। જી ઋષિ, આભાર।